રાયપુર નર્મદા કેનાલમાં બ્રિજના કામ સામે વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। સમય મર્યાદા વીતી ગઈ છતાં તંત્રના ધાંધિયા। દહેગામ સ્ટ્રેટ મોડાસા હાઈવે માર્ગ પર નરોડા તરફ જતા રાયપુર નર્મદા કેનાલના બ્રિજની એક સાઈડનો ભાગ 1 વર્ષ પહેલા એકાએક તૂટી પડતા તંત્રમાં હલચલ મચી જવા પામી હતી। કલેક્ટર મેહુલ દવે દોડી જઈ બ્રિજ પર જતા તમામ વાહનો પર તાત્કાલિક રોક લગાવી કામ પૂર્ણ કરવા એજન્સીને કામ આપવામાં આવેલ, જેની સમય મર્યાદા પૂરી થવા છતાં બ્રિજનું કામ ગોકળગાય ગતિએ ચાલતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। પ્રાઇવેટ વાહનોના કાચા રસ્તે 4 કિલોમીટરનું વધુ અંતર કાપવું પડે, જ્યારે એસટી બસને ચિલોડા થઈ રિંગ રોડ નરોડા રૂટ આપતા મુસાફરોને ભાડું અને સમય વધી ગયો છે અને રૂટ પર છેલ્લા 1 વર્ષથી લાંબા રૂટ વાહનો દોડી રહ્યા છે, છતાંય કામ પૂર્ણ થઈ શક્યું ન હોવાથી અપડાઉન કરતા કર્મચારી, અધિકારીઓ અને શ્રમિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો કેટલાક લોકોમાં રોષ ભભૂકી ઉઠતા તંત્રના પેટનું પાણી હાલતું નથી। તંત્રના લાપરવાહીથી મુસાફરોને ડબલ ભાડું ચૂકવવું પડે છે તેવા વાહન ચાલકોમાં અને કર્મચારીઓમાં સવાલ ઉઠ્યા છે કે જો કોઈ મંત્રી આ માર્ગ પરથી પસાર થતા હોય તો બ્રિજનું કામ રાતોરાત પૂર્ણ કરાવે અને બ્રિજનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ નહીં થાય તો વાહન ચાલકો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપી છે। તેમજ બ્રિજની કામગીરી મોટા ભ્રષ્ટાચાર થયા સવાલો ઉઠ્યા છે। नीचे खुल गया, अब जो ऊपर काम चालू हो गया।